હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોવાના છે પરસેપ્ચ્યુઅલ પ્રોસેસ. બરાબર, એમ તો આપણે ચાલુ કરેલું હતું કે પરસેપ્ચ્યુઅલ પ્રોસેસ જે છે એ શું છે. એની અંદર આપણે એવી વાત કરેલી કે જે બોટમ અપ પ્રોસેસિંગ છે અને જે ટોપ અપ પ્રોસેસિંગ છે, બરાબર, એ આપણે એ જે ફેઝ છે આપણે જોવાના છે. ઓકે, તો જે પરપેચ્યુઅલ વર્લ્ડ છે, બરાબર છે, એ આપણે શું કહીએ છીએ કે આપણે જે થોટ્સ પરસીવ કરીએ છીએ, બરાબર, આપણા એક્સપિરિયન્સમાંથી, આપણા થોટ્સમાંથી, આપણા નોલેજમાંથી, આપણી ફિલિંગ્સ જે છે, કોઈ બી એક સિચ્યુએશન, બરાબર, કોઈ પર્સન, એ બધાને માટે તો એના પર આપણે બિલીવ કરીએ છીએ કે આ વસ્તુ જે છે એ આ રીતે થાય, બરાબર, અને એ આપણા માઇન્ડમાં બેસી ગયેલી, આપણી સાયકોલોજી બની ગયેલી હોય. તો એટલા માટે એ થયું પરસેપ્ચ્યુઅલ વર્લ્ડ, બરાબર. હવે અહીંયા આપણે વાત કરેલી પ્રમાણે કે ફ્રોમ સાયકોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂ ધ પ્રોસેસ ઓફ પરસેપ્શન ટેક્સ પ્લેસ ઇન ટુ ફેઝિસ, નેમલી બોટમ અપ પ્રોસેસિંગ એન્ડ ટોપ ડાઉન પ્રોસેસિંગ વિચ વર્ક ટુગેધર. બરાબર, તો જો અહીંયા બોટમ અપ પ્રોસેસિંગ જે છે અને ટોપ ડાઉન પ્રોસેસિંગ છે, બરાબર. અંદર કેવું છે કે સેન્સરી ઇનપુટ છે, સિલેક્ટિવ અટેન્શન છે, પરસેપ્ચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન છે, ઇન્ટરપ્રિટેશન છે અને બિહેવિયરલ રિસ્પોન્સ છે, બરાબર. આટલી 5 વસ્તુ જે છે ને એ કેવું છે કે બોટમથી અપ જાય છે. ઓકે, એટલે સિલેક્ટિવ અટેન્શનથી સેન્સરી ઇનપુટ સુધી જાય છે, બરાબર છે. જ્યારે પરપેચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન છે, ઇન્ટરપ્રિટેશન અને પછી બિહેવિયરલ રિસ્પોન્સ એવી રીતે થાય છે. પણ થાય છે એ 5 લાઇનમાં. હું તમને એક ચાર્ટ બતાવું ને એની અંદર તમને ખબર પડશે. તો જે બોટમ અપ ફેઝ છે ને એ કન્સર્ન વિથ ધ સિલેક્શન ઓફ ઇનપુટ ડેટા ફોર પ્રોસેસિંગ ફ્રોમ ધ રો ડેટા રિસીવ થ્રુ સેન્સરી ઇનપુટ ઓફ બોડી. સેન્સરી ઇનપુટ એટલે કંઈ આપણા જે 5 સેન્સીસ છે એ, બરાબર. અને છઠ્ઠું જે છે એ આપણું કેવું હોય કે ગમે ત્યારે એ એક્ટિવ થઈ જાય ને ગમે ત્યારે ઇનએક્ટિવ થઈ જાય, બરાબર છે. તો 5 સેન્સીસ જે છે એ છે આપણે આંખેથી જોયેલું, બરાબર, આપણે આંખેથી જે જોઈએ છે એ, કાનેથી જે સાંભળીએ છીએ એ, બરાબર, મોઢામાં જે સ્વાદ આવે છે એ, જીભ, બરાબર, પછી આપણો ટચ જે છે એ, ઓકે, અને બીજું જે આપણું સેન્સીસ છે એ, બરાબર. તો આવી રીતે જે 5 સેન્સથી આપણે જે પણ અનુભવીએ છીએ, બરાબર છે, એના પરથી આપણને કેવું મળે છે કે રો ડેટા મળે છે કે આ વસ્તુ આવી હોઈ શકે, બરાબર. ઓકે, આપણે આંખથી જોયું કે આ શું છે, સફરજન છે. પછી આપણે ખાધું એટલે ખબર પડી કે હા, એનો સ્વાદ મીઠો હોઈ શકે કે ખાટો મીઠો હોઈ શકે, બરાબર છે. પછી આપણને લાગ્યું કે હા, આ તો સરસ લાગે છે, મને ભાવે એવું છે, બરાબર. તો આ રીતે આ સેન્સરી ડેટા આપણને મળ્યા, બરાબર છે. તો એનાથી આપણે કેવું છે કે એક અટેન્શન જે છે એ આપણને મળે છે. Okay, whereas top down phase is concerned with organization and interpretation as cognitive process through perceived behavior. આપણે છે ને એક એક કરીને જોઈએ ને એક્ઝામ્પલની સાથે તો આપણને ખબર પડશે. ચાલો, તો એના જે 5 સ્ટેપ છે સેન્સરી ઇનપુટ, સિલેક્ટિવ અટેન્શન, પરપેચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરપ્રિટેશન એન્ડ બિહેવિયરલ રિસ્પોન્સ, બરાબર. હવે આ છે બોટમ અપ પ્રોસેસ અને ટોપ ડાઉન પ્રોસેસિંગ, બરાબર. તો એમાં જો સેન્સરી ઇનપુટ જે છે, ઇનકમિંગ રો ડેટા, બરાબર, સફરજનનું એક્ઝામ્પલ આપ્યું. ઓકે, કે પછી માની લો કે તમે સવારે શું થાય છે કે તમે માની લો કે મોર્નિંગ વોક કરવા ગયા, બરાબર છે. તો મોર્નિંગ વોક કરવાથી તમને કેવું તમારા માઇન્ડમાં ફ્રેશનેસ લાગે છે, બરાબર. જ્યારે કેટલાકને એવું હોય કે વહેલા ઉઠીને એવી રીતે જાય તો એ લોકોને થાક લાગે, ઊંઘ આવે વધારે. ઓકે, તો એ રો ડેટા છે. એના પછી છે સિલેક્ટિવ અટેન્શન, બરાબર. તો ઇમ્પોસિબલ ટુ પે અટેન્શન ટુ ઓલ. તો આપણે અમુક વસ્તુ પ્રત્યે જ અહીંયા અટેન્શન આપીએ છીએ, બરાબર. અમે 4 વ્યક્તિ બોલતા હોય ને તો આપણે જેની વાત સાંભળવી હોય ને એની જ વાત આપણે સાંભળીએ છીએ, બરાબર. કે જે વાત આપણે સાંભળવી હશે ને એ આપણે સાંભળીએ છીએ. તો આ છે બોટમ અપ
અને આ છે ટોપ ડાઉન, બરાબર. એના 2 ભાગ કરે છે. એના પછી છે પરપેચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન, તો ઓર્ડરિંગ ઇન મિનિંગફુલ વે, બરાબર. તો અહીંયા એક મિનિંગફુલ વેની અંદર આપણે કોઈ બી વસ્તુ જે છે એને સમજીએ છીએ, બરાબર, અને આપણે એને ગ્રહણ કરીએ છીએ, બરાબર, એને ગ્રેપ કરીએ છીએ. એના પછી છે ઇન્ટરપ્રિટેશન, તો ન્યુટ્રલ પ્રોસેસિંગ ફોર મેકિંગ સેન્સ. આપણને બધી વસ્તુ સમજ પડે છે કે આનો મિનિંગ આ થાય, આ આવી વસ્તુ છે, આવી વસ્તુ છે. ઓકે. બિહેવિયરલ રિસ્પોન્સ, તો પછી જ્યારે આપણને ખબર પડે છે, બરાબર, હવે ખાટી વસ્તુ નાના છોકરાને છે ને ખાટી વસ્તુ ચખાડ દો, એ લોકોને પેલો ખાટો સ્વાદ છે ને બહુ, મતલબ એ લોકોના એક્સપ્રેશન તમે છે ને એકવાર યુટ્યુબ પર વિડીયો જોજો, મજા આવશે તમને, બરાબર. તો આપણે અહીંયા શું કરીએ છીએ, રિસ્પોન્સ આપીએ છીએ, કોઈ કામ કરીએ છીએ, બોલીએ છીએ, બરાબર, એક્સપ્રેસ કરીએ છીએ. ઓકે. સેટિસ્ફેક્શન થાય છે. તો આ આખી એક પ્રોસેસ છે, બરાબર. તો ચાલો હવે એમાં આપણે પહેલી જોઈએ સેન્સરી ઇનપુટ. ચાલો તો એવા અમે પહેલું જોઈએ સેન્સરી ઇનપુટ, બરાબર. તો સેન્સરી ઇનપુટ એટલે શું કે જેની અંદર આપણે સેન્સનો યુઝ કરીએ છીએ. તો પીપલ ગેટ ઇનપુટ ફ્રોમ ધ એન્વાયરમેન્ટલ થ્રુ ધેર સેન્સરી ઓર્ગન્સ, બરાબર. આપણે અલગ અલગ સેન્સીસ જે છે એનો યુઝ કરીએ છીએ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ઇમેજિન ધેટ યુ આર આઉટ ઓન અ મોર્નિંગ જોગ એટ યોર લોકલ પાર્ક, બરાબર. એઝ યુ પરફોર્મ યોર વર્કઆઉટ there are wide variety of environmental stimuli that might capture your attention, such as tree branches are swaying in the slight breeze, a man is out on the grass, a car drives past with the windows rolled down and the music blaring, a duck splashing in a nearby pond, બરાબર. આ બધી વસ્તુ જે છે ને એ એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલીને રિપ્રેઝેન્ટ કરે છે, બરાબર. તમે મોર્નિંગ વોક પર ગયા, બરાબર, ત્યાંથી તમે જોયું કે મોર્નિંગ વોક કરતાં કરતાં તમે તમારું વર્કઆઉટ કરો છો, બરાબર. તમે કોઈ એક્સરસાઇઝ કરો છો, વોક કરો છો, તો તમે આજુબાજુમાં જોઉં છો. ઓકે. તમે શું જોયું કે ઝાડના પાંદડા છે ધીમે ધીમે પવનથી હલે છે, બરાબર. ફ્લાવર્સ ઉગેલા છે તો એની ધીમી ધીમી સ્મેલ આવે છે, બરાબર. તમે જોવાનું કામ કર્યું, સૂંઘવાનું કામ કર્યું. બાજુમાંથી માણસ જે છે, બહુ બધા માણસો છે, બરાબર, એ જાય છે. પછી બહારથી એક કાર ગઈ તો એ કારના જે વિન્ડો છે ડાઉન થયા, બરાબર. મ્યુઝિક વાગે છે. પછી ગાર્ડન છે તો ગાર્ડનની અંદર એક તળાવ છે, બરાબર, નાનું, તો એની અંદર બટક છે તો બટક ક્વક ક્વક કરે છે, અવાજ આવે છે, તરે છે. ઓકે. તો આ એક એન્વાયરમેન્ટલ વસ્તુ જે છે આખી, કે આને એન્વાયરમેન્ટ કહેવાય, બરાબર છે. તમે તમારી આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે એનો અનુભવ કરો છો, બરાબર. તો આપણા જે સેન્સ છે એનો યુઝ કરીને વોટ ઇઝ એન્વાયરમેન્ટ, બરાબર છે, એ તમને ખબર પડી. ઓકે, કે તમને સમજાય છે. ઓકે. પછી માની લો કે ઘરે આવ્યા, નાહી ધોઈને ફ્રેશ થયા, બરાબર, પછી ચા નાસ્તો કર્યો, તો તમે ટેસ્ટ જે છે એનો યુઝ કરો છો, બરાબર. તમારી ટંગનો યુઝ કરો છો. નાહ્યા તો તમે સ્કિન જે છે તમારી ચોખ્ખી કરી, બરાબર. તો આ બધા સેન્સરી ઓર્ગન્સ જે છે એનો આપણે આ રીતે યુઝ કર્યું. તો આ થયું સેન્સરી ઇનપુટ. ઓકે. ચાલો એના પછી આપણે લઈએ સિલેક્ટિવ અટેન્શન. તો there are many stimuli in the environment, but out of that all stimuli only selected stimuli are being focused or which are fetching the attention. Selective attention જે છે એની અંદર there are many stimuli in the environment, but out of that all stimuli only selected stimuli are being focused or which are fetching the attention. એટલે શું કે સ્ટિમ્યુલી એટલે શું એક્ઝેક્ટલી એ તમને કહી દઉં કે સ્ટિમ્યુલી એટલે છે ને આપણી આજુબાજુમાં બહુ બધી એવી વસ્તુઓ જે છે, બરાબર, બહુ બધી વસ્તુઓ હોય, એની અંદરથી અમુક વસ્તુને જોઈને જ આપણે રિસ્પોન્સ આપીએ છીએ, બરાબર છે. એમ સ્ટિમ્યુલીને આપણે મિનિંગ જોવા જઈએ હિન્દી કે ગુજરાતીમાં તો એનું મિનિંગ થાય કોઈ બી વસ્તુને આપણે જોઈએ તો ઉત્તેજના થાય, બરાબર. મતલબ કે આપણે એને જોઈને શું કરીએ છીએ કે એક્સપ્રેશન આપીએ છીએ, બરાબર. હવે માની લો કે તમે રસ્તામાંથી જાઓ છો અને ફ્લાવરના બંચવાળો જે છે એ લઈને બેઠેલો છે ફ્લાવર્સ, બરાબર, બુકે બનાવેલા છે. તો આપણે એક જ બુકે ગમી ગયો તો આપણે એમ કહીએ કે પેલો બુકે કેટલો સરસ છે, બરાબર. તો આ થયું સ્ટિમ્યુલી,
આ થયું સ્ટિમ્યુલી. એક્ઝેક્ટલી આપણે એના પર ફોકસ કર્યું, બરાબર. પછી રસ્તામાં જતાં જતાં માની લો કે સરસ કોઈ જગ્યા આવી, કોઈ હોટલ આવી ગઈ. આપણે એક દિવસ અહીંયા જમવા આવશું, બહુ મસ્ત મજા આવી જાય એવી જગ્યા છે, બહુ સરસ જમવાનું મળે છે, બરાબર. તો આ થયું સ્ટિમ્યુલી. ઓકે. પછી માની લો કે યુટ્યુબ પર તમે કોઈ વિડીયો જોવો છો ને અચાનક મૂવીનું ટ્રેલર આવી ગયું ને તમે જોયું ને તમને ગમ્યું, તો તમારા મનમાં એમ થાય કે આ મૂવી જોવા જેવું છે, ચાલો આપણે જઈએ. ઓકે. તો આ થયું વન ટાઈપ ઓફ સ્ટિમ્યુલી જેના પર તમે ફોકસ કરો છો, અને આ થયું એક્ઝેક્ટલી સિલેક્ટિવ અટેન્શન, બરાબર. તો કોઈ વસ્તુ છે, કોઈ ઓબ્જેક્ટ છે, બરાબર, કોઈ સિચ્યુએશન જે છે એ તમારું અટેન્શન ફેચ કરે છે, બરાબર છે. તો આપણે એને કહીશું સિલેક્ટિવ અટેન્શન. ધ અટેન્ડન્ટ સ્ટિમ્યુલસ ઇઝ ધ સ્પેસિફિક ઓબ્જેક્ટ ઇન એન્વાયરમેન્ટ ઓન વિચ અવર અટેન્શન ઇઝ ફોકસ્ડ, બરાબર. તો એ જે અટેન્ડન્ટ સ્ટિમ્યુલસ છે, બરાબર છે, કોઈ બી એક સ્પેસિફિક ઓબ્જેક્ટ આ એન્વાયરમેન્ટમાંથી કોઈ બી એ હોઈ શકે છે, બરાબર, જેના પર આપણે ફોકસ કરીએ છીએ અને એ વસ્તુ આપણા ધ્યાનમાં રહી છે, આપણે એને સમજીએ છીએ અને આપણને યાદ રહે છે, બરાબર. પીપલ ટેન્ડ ટુ સિલેક્ટ ધ ઇન્ફોર્મેશન વિચ ફિટ્સ ઇન એક્સપેક્ટેશન્સ એન્ડ પે લેસ ટુ ઇન્ફોર્મેશન ધેટ ડઝ નોટ. તો અહીંયા કેવું હોય કે લોકો શાના પર વધારે ફોકસ કરે છે, એવી સિલેક્ટેડ ઇન્ફોર્મેશનની ઉપર કે જે આપણા એક્સપેક્ટેશન્સ જે છે, બરાબર, જેની અંદર વધારે ફિટ બેસતી હોય. ઓકે. અને એવી ઇન્ફોર્મેશન કે જે આપણને બહુ જરૂરી નહીં હોય એવા પર આપણે અટેન્શન પે કરતા નથી. ઓકે. તો નેક્સ્ટ લઈએ. ધ સિલેક્શન ઓફ સ્ટિમ્યુલી ડિપેન્ડ્સ ઓન ધ ઇન્ટરનલ એઝ વેલ એઝ એક્સટર્નલ ફેક્ટર્સ, બરાબર. આપણા ઇન્ટરનલ ફેક્ટર્સ જે છે આપણી અંદરના, એ બી અહીંયા જે છે એ સ્ટિમ્યુલી સિલેક્ટ કરવામાં આપણને હેલ્પફુલ થતા હોય, અને એક્સટર્નલ ફેક્ટર્સ જે છે એ પણ અહીંયા હેલ્પફુલ બનતા હોય. ઓકે. તો ઇન્ટરનલ ફેક્ટર્સ સચ એઝ પર્સનાલિટી, બરાબર. કોઈ વ્યક્તિ આપણને ગમતી હોય તો આપણને એની પર્સનાલિટી ગમતી હોય, એ તમને મોટિવેટ કરતું હોય, મોટિવેશન, બરાબર. પછી આપણા એક્સપિરિયન્સ, ફેમિલિયરાઇઝેશન, બહુ ફેમિલિયર હોવ તમે, બરાબર. તો આ બધા ઇન્ટરનલ ફેક્ટર્સ છે. તો આર હેવિંગ ડાયરેક્ટ ઇમ્પેક્ટ ઓન ધ સિલેક્શન ઓફ સ્ટિમ્યુલસ, બરાબર. માની લો કે તમને બ્લેક કલર બહુ ગમે છે, બરાબર. તો તમે જ્યારે કપડાં લેવા જશો ને ત્યારે શું કરશો કે એ બ્લેક કલર તરફ તમે વધારે ફોકસ કરશો કે ના મારે બ્લેક કલરનું લેવું છે, બરાબર. તો નેચરલી પીપલ વિલ લુક ફોર ધ થિંગ્સ ફોર વિચ ધે આર હેવિંગ ઇન્ક્લિનેશન, બરાબર. તો તમને જે વસ્તુ વધારે ગમતું હોય ને, બરાબર, તમે જે વસ્તુ વારે વારે જોતા હોવ ને એ તમારા માઇન્ડમાં ધીમે ધીમે બેસવા માંડે, બરાબર. તો હવે અહીંયા એક્સટર્નલ ફેક્ટર્સ જોઈએ. તો એક્સટર્નલ ફેક્ટર્સ સચ એઝ સાઇઝ ઓફ ઓબ્જેક્ટ, બરાબર, એનું કોન્ટ્રાસ્ટ, સ્પીડ ઓફ ઓબ્જેક્ટ, રેન્ડમનેસ, ઇન્ટેન્સિટી ઓફ ધ સ્ટિમ્યુલસ, નોવેલ્ટી ઓફ સ્ટિમ્યુલસ, બરાબર, ઇટીસી ફેસીસ ધ અટેન્શન વેરી ઇઝીલી. ઓકે. તો હવે અહીંયા એક્ઝામ્પલ પણ આપેલું છે કે ઇન ધ પ્રીવિયસ એક્ઝામ્પલ લેટ્સ ઇમેજિન ધેટ ડ્યુરિંગ મોર્નિંગ જોગ અટેન્શન ઇઝ ફેસ્ડ બાય ફ્લોટિંગ ડક ઇન ધ પોન્ડ, બરાબર. જે ડક છે જે પોન્ડની અંદર તરી રહ્યા છે, બરાબર, એ તમને જોવાનું બહુ ગમ્યું, બરાબર. તમે એને વારે ઘડીએ મતલબ જોવો છો, જોવાનું ગમે છે, તો એટલા માટે તમે શું કરો છો, એ થયું તમારું સિલેક્ટિવ અટેન્શન. બીજા દિવસે તમે મમરા પણ લઈને ગયા એના માટે, બરાબર છે. તો આ રીતે જે એક્સટર્નલ ફેક્ટર્સ છે, બરાબર, તો જે ઓબ્જેક્ટ એટલે અહીંયા શું થઈ ગયું, ડક થઈ ગયું, બરાબર. એ ડક પાણીમાં તરે છે, તમને મજા આવે છે, ક્વેક ક્વેક અવાજ કરે છે, બરાબર, તમને એને જોવાનું ગમે છે. તો આ બધી વસ્તુ જે છે એ તમને ગમે. ઓકે. તો એવી જ રીતે મેં તમને કલરનું એક્ઝામ્પલ આપ્યું કે બ્લેક કલર ગમે છે, તો તમે જ્યારે પણ કંઈ લેવા જાઓ ને તો તમે બ્લેક કલરનું વસ્તુ લેવા માટે ઉઠાવી લેશો, બરાબર. તો આ રીતે આખી જે પરપેચ્યુઅલ પ્રોસેસની અંદર જે સિલેક્ટિવ અટેન્શન છે એ આ રીતે ભાગ ભજવે છે, બરાબર. તો એના પછી છે પરપેચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે. તો ફ્રોમ ધીસ સ્ટેપ ટોપ ડાઉન ફેઝ ઓફ પરપેચ્યુઅલ પ્રોસેસ સ્ટાર્ટ. હવે આ જે છે અહીંયાથી ચાલુ થાય છે પરપેચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે. જે છે ને આપણે એક આખું જેનું ઓર્ગેનાઇઝેશન છે ને ઇન્ટરપ્રિટેશન, બરાબર, એ પ્રમાણે આપણે આખું જોતા જઈએ, પણ એ લઈએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, બરાબર છે.
આપણે પહેલાં જોઈ લઈએ કે પરપેચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન શું છે. તો પરપેચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન ઇઝ ધ પ્રોસેસ થ્રુ વિચ ઇનકમિંગ સ્ટિમ્યુલી આર ઓર્ગેનાઇઝડ ઓર પેટર્ન ઇન સિસ્ટમેટિક એન્ડ મિનિંગફુલ વેઝ થ્રુ ન્યુટ્રલ પ્રોસેસર. બરાબર. તો આપણે જે વસ્તુ આપણા જે 5 સેન્સીસ છે, બરાબર, આપણે જે સેન્સરી ઇનપુટ છે આપણું, બરાબર છે, એનાથી આપણે જે પણ અનુભવ કરીએ છીએ, એટલે જે ઇનકમિંગ સ્ટિમ્યુલી જે પણ છે, બરાબર છે, એ અહીંયા શું થાય છે કે એના તરફ આપણે અટેન્શન આપીએ છીએ, બરાબર છે, એને આપણે ઓર્ગેનાઇઝ કરીએ છીએ, બરાબર. મતલબ મને આ ગમે છે, મને આ નથી ગમતું, આ ઓછું છે, આના પર ઓછું અટેન્શન આપવા છે, આના પર વધારે અટેન્શન આપવાનું છે, બરાબર. કે પછી આપણે છે ને એને એક પેટર્ન બનાવી દઈએ છીએ, એક સિસ્ટમ બનાવી દઈએ છીએ, બરાબર છે. તો લાઈક સવારે તમે જોગિંગ પર ગયા તો આ ટાઈમથી આટલા ટાઈમમાં જોગિંગ કરી લેવાનું, પછી આટલા ટાઈમમાં ઘરે આવી જવાનું, ઓફિસનો ટાઈમ છે તો આપણે આટલા વાગે નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળી જવાનું, બરાબર. આખી પેટર્ન આપણે આપણી લાઈફની બનાવી દીધેલી છે, બરાબર. તો એક મિનિંગફુલ વસ્તુની અંદર, એક મિનિંગફુલ સિસ્ટમની અંદર આપણે જે પ્રોસેસ કરીએ છીએ, બરાબર, કે આપણે એને ગોઠવી દઈએ છીએ આપણી લાઈફની અંદર, તો એને કહીશું આપણે પરપેચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન, બરાબર. તો એનું આખી વસ્તુ જે છે ને એ શું છે એ તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવું.